મારા ગુરુ ભગવંતે એક વખત એવું કહ્યું હતું કે કોઈકને જોઈને એના જેવું કરવાનું મન થાય એનું નામ ફેશન. એવું એમને વ્યાખ્યા આપી હતી. કોઈકને જુઓ અને એના જેવું કરવાનું મન થાય એનું નામ ફેશન. બીજી કોઈ વ્યાખ્યા હોય તો મને કહેજો. માનસિક ગુલામી એને આપણે ફેશન તરીકે ઓળખીએ છીએ. કોઈકે વાળની સ્ટાઇલ બદલી એટલે આપણને થાય કે વાળ આવા રાખવા જોઈએ. કોઈકે સાડીનો છેડો આમથી આમ નાખી દીધો એટલે આપણને થાય કે સાડી આવી રીતે પહેરવી જોઈએ. કોઈકે ચશ્મા આને બદલે જુદી જાતના પહેરવાના ચાલુ કરે એટલે આપણને થાય આ બ્રાન્ડ કહેવાય, આપણે લેવી જોઈએ. ફેશન એટલે કોઈકની માનસિક ગુલામી. અને આપણે બધા જ કોઈકને કોઈક રીતે આ સમાજના માનસિક ગુલામ બની ચૂક્યા છે. સમાજ જે કહે છે એ પહેરી લઈએ છીએ. સમાજ જે કહે છે ઓઢી લઈએ છીએ. સમાજ જે કહે છે ત્યાં જતા રહીએ છીએ. સમાજ જે કહે છે ખાઈ લઈએ છીએ, પી લઈએ છીએ, નાચી લઈએ છીએ, બધું જ કરી લઈએ છીએ. કારણ કે સમાજ કહે છે. માનસિક ગુલામીમાં પૂરેપૂરા સપડાઈ ચૂક્યા છીએ. અહીં તો માણસ નાચતો હોય ને તો એ ખુલીને નાચતો નથી હોતો. એને એવું હોય છે કે મને કોણ જોઈ રહ્યું છે, સ્ટેપ્સ બરાબર ભરાઈ રહ્યા છે કે નહીં. નાચતી વખતે પણ એને અંદરની ઉર્જા બહાર નથી આવતી. મનમાં એક ચિંતા હોય છે, કોઈ જોશે આની વિડીયો, એની રીલ બની તો રીલમાં હું બરાબર નાચું છું, દેખાઈશ કે નહીં દેખાય. માનસિક ગુલામીમાં એ હદે પહોંચી ચૂક્યા છીએ કે સમાજથી જુદા થઈને કશું વિચારી જ નથી શકતા. અને એમાં પણ આ જાહેરાતોનો મારો, બેનર, હોર્ડિંગ્સ, ટીવી, મોબાઈલ, જાહેરાતોનો જે મારો ચાલે છે, આખી એડ ઇન્ડસ્ટ્રી એ તમારા મન પર રાજ કરવા જ ઊભી થઈ છે. વસ્તુ બની જાય છે અને પછી જરૂરિયાત ઊભી કરવામાં આવે છે. ક્યારેક આઈન્સ્ટાઈને એવું કહ્યું હતું કે જરૂરિયાત વસ્તુની જનક છે, જરૂરિયાત વસ્તુની માતા છે. માણસને જરૂર પડે છે માટે શોધવા નીકળે છે, પણ આજે એ વસ્તુ ખતમ થઈ ગઈ છે. પહેલા દુનિયામાં પ્રોડક્ટ બને છે, પછી પ્રોડક્ટ માટે માર્કેટ ઊભું કરવું પડે છે. અને માર્કેટ ઊભું કરવા માટે તમારા પર જાહેરાતોનો મારો 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 આવે છે. એ તો શેમ્પૂમાં B12 નાખવામાં આવે છે. આજ સુધી વિજ્ઞાન પુરવાર નથી કરી શક્યું કે માથામાં શેમ્પુ B12 નું જાય એમાં શરીરને શું થતું હશે, આજ સુધી નથી આવ્યું. પણ શેમ્પૂની જાહેરાત પણ B12 વાળી આવે છે. કારણ તમે સમજો, એક જુઠ્ઠી ઈચ્છા, એક અલીક ભૂખ તમારી અંદર જગાડવામાં આવે છે જેથી માલ વેચાઈ શકે. અને એ બધામાં જ એવું કરવામાં આવે છે એક વાતાવરણ કે તમને એમ લાગે કે આ આપણા ઘરે ન હોય તો આપણે પાછળ પડી ગયા, આપણે રહી ગયા એના વગર. અને પરિણામ આજે એ આવ્યું છે કે માણસ દોડ 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 કરે છે. ફેશન, સ્ટેટસ, બ્રાન્ડ, આ બધાના નામ પર પૈસો ભેગો કરવો પડે, પૈસા માટે દોડવું પડે. પરિણામ એ આવે, પુરુષ બહાર દોડતો હોય, સ્ત્રી ઘરેની રાહ જોઈને થાકતી હોય, બાળકોને પિતાનો સમય ન મળે, સ્ત્રીને પતિનો સમય ન મળે, પરિવારો વિખરાતા જાય, સંબંધો તૂટતા જાય. માને એમ થાય દીકરો 2 મિનિટ મારી સાથે બેસે તો સારું. દીકરો એમ વિચારતો હોય કે માના માટે સુખ શોધવું. પરિણામ એ આવે છે કે પરિવારજનો એકબીજાને સમય નથી આપી શકતા, સંબંધો તૂટી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, મન થાકી રહ્યું છે. ડિપ્રેશન, સ્ટ્રેસ, તણાવ, હતાશા, નિરાશા બધા જનું એક આખું વાતાવરણ જામી રહ્યું છે. આમાંથી જો બચાવી શકે, ધર્મની વાત જ છોડી દો, હું તો ખાલી તમને આમાંથી બચવા માટે કહું છું, આમાંથી જો બચાવી શકે તેવો એક આ 3 લોકનો માલિક છે. બીજું કોઈ મને તો નથી દેખાતું કે તમને ને મને બચાવી શકે. આના માર્ગે ચાલીશું, આની વાત સાંભળી લઈશું, આના ખોળે બેસી જઈશું તો જ બચાવ છે. તમારા બધા દુઃખ તમારું માથું ખોળામાં લઈને, માથે હાથ પસરાવીને દૂર કરવા તૈયાર છે. દુનિયામાં તમને જ્યારે પણ એવું લાગે કે હું એકલો છું, થાકી ગયો છું, હતાશ નિરાશ થઈ ગયો છું, જઈને બેસી જજો. તમને સમજાશે કે ખાખી ફકીરી મિજાજ શું હોઈ શકે છે. અને આ જે મિજાજ છે, કશા પણ સગવડ સુખ પાછળ દોડ્યા વગરનો મિજાજ. એ મિજાજ કાઠિયાવાડના એક બહુ મોટા કવિ ધ્રુવ ભટ્ટ એને બહુ સરસ રીતે વ્યક્ત કર્યો છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. ખેતરમાં ઊભો હોય કે ખેડૂત, એને તમે પૂછો કેવું છે ભાઈ, પેલો કહેશે રહેમ છે કુદરતની. સાધુને પૂછો કેવું છે, દેવગુરુ પસાય. તમે ફકીરને પૂછો શું કેવું છે, તો કે ઇન્શાલ્લાહ સરસ છે. તો આ જે છે કુદરતની રહેમ, ખિસ્સામાં ફદ્યું ન હોય અને છતાંય માણસ ધરતીથી 4 ડગલા ઊંચો ચાલતો હોય તો સમજવું કે ઉપરવાળાનું કંઈક પામી લીધું. તો આપણે પણ એ કવિતા સાંભળીએ અને આગળ